ભુજના આશાપુરા નગરમાં જીવદયા પ્રેમી દ્વારા ફળિયામાં શ્વાનની માવજત કરવામાં આવતી હતી, પરંતુ એક શ્વાન ગુમ થતાં શોધવાના પ્રયત્નો હાથ ધરાયા. હેલો, મારું નામ ઇન્દુબેન વાઘેલા છે. હું કચ્છમાં ભુજમાં સિટીમાં રહું છું. એરપોર્ટ આઇકોન બિલ્ડિંગની પાછળ આશાપુરા નગર 2માં રહું છું. તો અહીં શેરીના ડોગ બધાને ખાવાનું આપું છું અને બધાની સેવા કરું છું. તો મારા આંગણામાં આઠ ડોગ મારા આંગણામાં જ બેસે છે. તો એક મેલ ડોગ છે, વ્હાઇટ કલરનો 8 મહિનાનો ડોગ છે. તો એમને કોઈક ઉપાડી ગયું છે 20 તારીખના દિવસે સવારના 10:30 વાગે. હું બેંકમાં ગયેલ અને બસ 1.5 કલાક 2 કલાકની અંદર આવી. એટલી વારમાં જ કોઈક જાણી જોઈને જ ઉપાડ્યું છે. તો કોઈકને પણ કંઈ દેખાય શેરીમાં કે કંઈ કોઈકના ઘરે, કોઈકના વાડીમાં કે તો મને જાણ કરવા વિનંતી છે પ્લીઝ. તો આ ડોગ છે ને બહુ જ માસૂમ છે ને એની માં પણ દુઃખી થઈ ગઈ છે. એ પણ નહીં ખાતું પીતું હોય અને અમે પણ આજે કેટલા 6 દિવસ છે, 6 દિવસ થયા. અમે એટલા રખડી ધૂપમાં આવા તડકામાં એટલા રખડીએ છીએ. સવારથી કરીને સાંજ સુધી 15 અમે સોસાયટી જોઈ આવ્યા છીએ. રોડ, બધી બાજુના રોડ 5 કિલોમીટર જેટલા અમે રોજ ચાલીએ છીએ. 5 કિલોમીટર જેટલું અમે રોજ ચાલીને રોજ ગોતીએ છીએ. એક ઘર, શેરી, રોડ, દુકાન, કેબિન, એક જગ્યા એવી કોરી નથી રાખી પણ કોઈએ જોયું જ નથી, રોડની બહાર નીકળ્યું જ નથી. તો આ છે ને ડોગને કોઈ ઉપાડી જ ગયું છે. મારી શેરીની આ ઘરના સામે શેરીમાંથી જ ઉપાડી ગયું છે. તો પ્લીઝ જેમને દેખાણું હોય, કંઈ પણ ક્યાં હોય, ડોગને પરત કરવા વિનંતી. ને જે જાણ કરશે, પરત કરશે એમને હું ઇનામ આપીશ. ને બસ મને આટલું ખબર પડે કે ડોગ કઈ જગ્યાએ છે, હું પોતે લેવા જઈશ. તો મને પ્લીઝ મને જાણ કરવા વિનંતી છે તમને. એક પુણ્યનું કામ છે. અબોલું જીવ છે, એમની માં દુઃખી થઈ ગઈ છે, એ પણ દુઃખી જ હશે ને અમે પણ દુઃખી થઈ ગયા છીએ. તો જો કંઈ પણ દેખાય કે જેને પણ જાણ થાય ઉડતી કે આમના ઘરે આવ્યું છે નવું ડોગ, આ 20 તારીખથી આવ્યું છે, તો અમને પણ ફોન કરો ને અમેને જાણ કરશો તો બસ અમે તમારી એકદમ દુઆનું કામ છે. હું દિલથી દુઆ આપીશ. હું પણ આજ 5 દિવસથી ખાધું નથી. ખરેખર એટલી દુઃખી થઈ ગઈ છું, રાતના નીંદર પણ નથી આવતું. બિચારું માસૂમ શું કરતું હશે, આંગણામાં જ રહે છે. ને આ બસ મારા મોબાઈલ નંબર છે 95 376 59 727 છે. ને જે જાણ કરશે તો એમનો આભાર.